કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી વખત આપણે ગણિતના આ વર્ગમાં એકત્ર થઈ ગયા છીએ. પણ હા, તમારે હંમેશ માટે પેલી 3 બાબતો છે એ હમણાં પૂરતી તો યાદ રાખવાની જ છે. કઈ 3 બાબતો? કોરોના મહામારી ચાલી રહેલી છે એટલે 3 બાબતો આપણે યાદ રાખવાની છે. વેરી ગુડ. વારંવાર હાથની સફાઈ કરવી. બીજી બાબત, યોગ્ય રીતે નાક અને મોં ઢંકાય એ રીતે માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યા હોય અથવા જ્યાં આગળ લોકોની સંખ્યા વધુ હોય ત્યાં યોગ્ય અંતર રાખીને આપણે આપણું કાર્ય છે એ કરવાનું રહેશે. તો ચાલો તૈયાર થઈ જાઓ ગણિતના આ સુંદર મજાના વર્ગમાં ભણવા માટે. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એ છે પ્રકરણ 13. હવે તમને બધાના નામ તો યાદ જ છે અને અહીં બોર્ડ પર લખેલું પણ છે, ઘાત અને ઘાતાંક, જેની શરૂઆત તમારે આ ધોરણમાં થવાની છે. હવે જ્યારે પાપા પગલી કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે ખૂબ જ એને શરૂઆતની કક્ષાએથી શીખવું જોઈએ. તો મિત્રો, આપણે શરૂ કરીએ ઘાત અને ઘાતાંકની આ સુંદર મજાની યાત્રા. શું મિત્રો તમે જાણો છો પૃથ્વીનું દળ? ઓહો, આટલી મોટી સંખ્યા વાંચી શકશો? પૃથ્વીના દળ માટે આપણે જો એને કિલોગ્રામમાં દર્શાવવાનું હોય તો આવડી મોટી સંખ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. જુઓ જોઈએ. કેન યુ રીડ ધીસ? યુરેનસનું દળ તમારે વાંચી બતાવવાનું છે. ઓહો હો, આ સંખ્યા પણ કેટલી બધી મોટી છે. મિત્રો, પૃથ્વીનું દળ અને યુરેનસનું દળ જ્યારે કિલોગ્રામમાં દર્શાવવાનું હોય ત્યારે કેવડી મોટી સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. બાળ દોસ્તો, તમે બે સંખ્યાઓ જોઈ એ કેવડી મોટી હતી. આ બંને સંખ્યાઓના આધારે તમને જો એવું પૂછવામાં આવે કે પૃથ્વીનું દળ વધુ કે યુરેનસનું દળ વધુ, હા, તમને થોડી મુશ્કેલી જણાય છે ને? તો આવડી મોટી સંખ્યાને લખવામાં, વાંચવામાં અને સમજવામાં મુશ્કેલી તો જણાય છે. તો એનો જ ઉકેલ લઈને આપણી સામે પ્રસ્તુત થાય છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક ગણિતમાં એક એવી વ્યવસ્થા છે કે જે મોટી મોટી સંખ્યાઓને ટૂંકમાં દર્શાવી શકે છે. તો મિત્રો, આજે આપણે એના વિશે શીખવાના છીએ. લખવામાં, વાંચવામાં અને સમજવામાં અને સરખામણી કરવામાં સરળતા ઊભી થાય એટલા માટે ઘાતાંકનો ઉપયોગ અને ઘાતાંકના નિયમો વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમારી સમક્ષ અહીં એક સંખ્યા રજૂ કરેલી છે. વાંચી બતાવો. આ તો વાંચવામાં સરળ છે. બરાબર છે, 1000. આ સંખ્યાને હું કેવી રીતે દર્શાવું છું એ તમે ધ્યાનથી જોજો. એક 1000ને 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ આપણે કુલ 3 વખત છે એ ગુણાકારમાં દર્શાવી શકીએ. 10 ગુણ્યા 10 એટલે પરિણામ 100 મળે અને એ 100 સાથે ફરી વખત 10નો ગુણાકાર કરો એટલે પરિણામ 1000 મળે. તમે જોઈ શકો છો 10નો અહીં પુનરાવર્તિત ગુણાકાર છે એ રજૂ થયેલો છે. આ 10 છે એ અહીં ગુણાકારના સ્વરૂપમાં 3 વખત આવે છે એટલે સ્વાભાવિક રીતે આપણે આ રીતે એને દર્શાવીશું. જુઓ, આ સ્વરૂપ તમારા માટે નવું છે. અહીં 10 અને એના પર કોઈ એક સંખ્યા છે મૂકવામાં આવેલી છે. આગળ જોઈએ. આ સંખ્યા વાંચી બતાવો. વેરી ગુડ, 10,000. આ 10,000ને જ્યારે મારે આ 10ના પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવા હોય ત્યારે હું આ રીતે એને
દર્શાવીશ. તમે ખ્યાલ આવી ગયો. 10નો 3 વખત ગુણાકાર કરો તો 1000 મળે અને એ 1000ને જો ફરી વખત 10 વડે ગુણવામાં આવે તો 10000 મળશે. અને આ પુનરાવર્તિત ગુણાકારને આપણે આ રીતે લખી શકીએ. 10 અને ઉપર એક સંખ્યા દર્શાવેલી છે 4. તમારે બરાબર છે એ નોંધવાનું છે. 10નો 3 વખત ગુણાકાર છે એટલા માટે અહીં સંખ્યા ઉપર જે દર્શાવેલી છે એ 3 છે. અહીં 10નો ગુણાકાર 4 વખત છે એટલા માટે ઉપર દર્શાવેલી સંખ્યા 4 છે. તો હવે તમે મને કહેશો કે જો સંખ્યા 1 લાખ હોય તો 10ની ઉપર કઈ સંખ્યા દર્શાવીશું? વેરી ગુડ. તો 10ની ઉપર 5 આવશે. તો મિત્રો આવું જે તમે સ્વરૂપ બતાવી છે એને ઘાતાંકીય સ્વરૂપ કહેવામાં આવે છે. ઘાતાંક એટલે એક્સપોનન્ટ અને સ્વરૂપ એટલે ફોર્મ. એટલે ઘાતાંકીય સ્વરૂપ એક્સપોનેન્શિયલ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે ઘાતાંકીય સ્વરૂપ છે એ અહીં દર્શાવેલું છે. તમે ધ્યાનથી જુઓ. 10 એના પર એક સંખ્યા લખેલી છે 4, જેમાં 4 છે એ ઘાતાંક તરીકે ઓળખાય છે અને 10 છે એ આધાર તરીકે ઓળખાય છે. અને સમગ્ર સ્વરૂપ છે એ ઘાતાંકીય સ્વરૂપ તરીકે ઓળખાય છે. ફરી વખત 4 એ ઘાતાંક છે, 10 એ આધાર છે અને 10ની પર જે 4 ઘાતાંક લખવામાં આવેલો છે એવું જે સમગ્ર સ્વરૂપ છે એ ઘાતાંકીય સ્વરૂપ છે. આને કઈ રીતે બોલીશું, વાંચીશું? વેરી ગુડ. 10ની 4 ઘાત. એ જ રીતે જો 10ની પર ઘાતાંક તરીકે 5 હોય તો 10ની 5 ઘાત, 6 હોય તો 10ની 6 ઘાત. એ રીતે આપણે દર્શાવી શકીએ. હા મિત્રો, ઘાતાંકીય સ્વરૂપની ઓળખ તમને પાકી થઈ હશે, જેમાં 2 ભાગમાં આખા સ્વરૂપને વહેંચી શકાય. આધાર અને ઘાતાંક. નીચે રહેલી સંખ્યા જે આધાર તરીકે છે અને ઉપર રહેલી સંખ્યા જે ઘાતાંક તરીકે છે. તો આ રીતે ઘાતાંકીય સ્વરૂપને આપણે ઓળખી શકીએ છીએ. હવે તમે અહીં એક વસ્તુ એ પણ નોંધી હશે કે જ્યારે સંખ્યા છે ખૂબ જ મોટી હોય અને એને આ રીતે જો ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો ખૂબ જ ટૂંકમાં આપણે એને દર્શાવી શકીએ છીએ, જે લખવામાં, વાંચવામાં અને સમજવામાં કે સરખામણી કરવામાં સરળતા ઊભી કરી આપે છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે શું કોઈ પણ મોટી મોટી સંખ્યાઓને આ રીતે ટૂંકમાં બતાવી શકાય? તો ચલો એના માટે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ જોઈએ અને એ સંખ્યાને 10ના આધારે કેવી રીતે લખી શકાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો ધ્યાનથી જુઓ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ. તમારી સામે એક સંખ્યા દર્શાવેલી છે 47561. હવે આ સંખ્યાને હું આ રીતે દર્શાવી શકું: 40000 વત્તા 7000 વત્તા 500 વત્તા 60 વત્તા 1. જ્યારે આ બધી સંખ્યાનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને આ ઉપર રહેલી સંખ્યા મળશે. હવે જુઓ, આગળનું જે પગથિયું છે એમાં કેટલીક સંખ્યાઓ છે એની સાથે ગુણાકારમાં ખાલી જગ્યાઓ મૂકેલી છે અને સરવાળા સ્વરૂપે દર્શાવેલું છે. તો ચલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને જોઈએ કઈ રીતે આમાં કામ કરી શકાય છે. 40000. તો 4ને હું કેટલા વડે ગુણું તો 40000 મળશે? વેરી ગુડ. મને મળશે અહીં 10000. 7ને હું કેટલા વડે ગુણું તો મને અહીં 7000 મળશે? વેરી ગુડ. 1000 વડે. 5ને હું કેટલા વડે ગુણું તો મને અહીં 500 મળશે? આ તો સરળ છે. હા, બધાને આવડે છે.
100 6 ને હું કેટલા વડે ગુણું તો મને 60 મળશે. વેરી ગુડ. 10 વડે અને +1 છે એ આપણે અહીં +1 તરીકે એમના એમ મૂકેલ છે. હવે મિત્રો જુઓ, 4 નો ગુણાકાર 10,000 વડે, 7 નો ગુણાકાર 1000 વડે, 5 નો ગુણાકાર 100 વડે, 6 નો ગુણાકાર 10 વડે. આવી રીતે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. પરંતુ હવે આ રીતે જ્યારે લખીએ 10,000, 1000, 100, 10, બરાબર છે, તો એને મારે જો ઘાતાંકીય સ્વરૂપમાં લખવું હોય, જે આપણે હમણાં શીખી ગયા, તો તમે લખી શકશો કે નહીં? હા, વેરી ગુડ. તો ચલો મને જણાવો, 4 ની સાથે 10,000 નું ઘાતાંકીય સ્વરૂપ કયું આવશે? 10⁴ ઘાત. 1000 માટે 10⁻³ ઘાત. 100 માટે 10નો વર્ગ. આ 10 માટે 10⁻1 ઘાત. સામાન્ય રીતે આપણે 10 લખીએ છીએ. 1 છે એ ઘાતાંકમાં હોય ત્યારે એને દર્શાવતા નથી, પણ સમજવા માટે અહીં મેં દર્શાવેલું છે. તો મિત્રો જુઓ, 47,561 છે એ સંખ્યાને આ રીતે 10ના આધારમાં વિસ્તૃત સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય છે. હવે તમે કેટલોક પ્રયત્ન છે એ જાતે કરો, તમારી નોંધપોથીમાં નોંધી લો. જાતે કરો. સંખ્યા છે 172, 5,642, 6,374. હા મિત્રો, તમે જોયું કે સંખ્યાના વિસ્તૃત સ્વરૂપમાં જ્યારે સંખ્યાને આપણે 10ના આધાર પર દર્શાવી ત્યારે આપણને 47,561 છે એ રીતે જોવા મળી. મિત્રો, તમને અહીં એ પણ પ્રશ્ન થતો હશે કે શું 10ના આધારે જ સંખ્યાને દર્શાવી શકાય? ના, એવું નથી. આધાર તરીકે 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે. એટલે કે આધાર તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે. ચાલો આપણે એ બાબતને શીખીએ. મિત્રો જુઓ, અહીં 3 સંખ્યાઓ છે એ પુનરાવર્તિત ગુણાકારના સ્વરૂપમાં દર્શાવેલી છે. અને હા, એ તમારે અહીં યાદ રાખવાનું છે કે અહીં પુનરાવર્તિત ગુણાકાર તરીકે આપણે એ સંખ્યાનો અવિભાજ્ય અવયવ છે એને ધ્યાનમાં રાખેલો છે. જેમ કે 81 છે તો એને આપણે 3 × 3 × 3 × 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 × 3 એટલે કે 81. એ પ્રમાણે 625, 5 × 5 25, 25 × 5 125, 125 × 5 625, 32, 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32. હવે તમે મને જણાવો કે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે આ જે અભિવ્યક્તિ છે એને મારે હવે ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવી છે. તો પ્રથમ માટે શું આવશે? વેરી ગુડ, તમને ખ્યાલ આવી ગયો છે. આધાર તરીકે 3 અને 3 નો પુનરાવર્તિત ગુણાકાર કુલ 4 વખત છે, એટલે ઘાતાંક તરીકે 4 મળશે. અહીં આધાર તરીકે 5 મળશે, એનો પણ પુનરાવર્તિત ગુણાકાર 4 વખત છે, એટલે કે 5 ની ઉપર 4 ઘાત. અહીં આધાર તરીકે 2 મળશે. ગુણાકાર કેટલી વખત છે ગણો જોઈએ? 1 2 3 4 ને 5, એટલે કે ઘાતાંક તરીકે 5 મળશે. તો મિત્રો જુઓ, અહીં આધાર 3 છે, અહીં આધાર 5 છે, અહીં આધાર 2 છે. એનો અર્થ એવો થયો કે આધાર તરીકે હંમેશ માટે 10 હોય એવું જરૂરી નથી. આધાર તરીકે તમે આ રીતે જે રીતે સંખ્યા આપેલી હોય એ મુજબ તમે આધાર છે એનો દર્શાવી શકો છો. મિત્રો, આ રીતે ઘાતાંકીય સ્વરૂપમાં સંખ્યાઓને દર્શાવી શકાય છે. તમે મહાવરો કરીને જોયું. જુઓ, કેટલીક વખત એવું પણ હોય છે કે જ્યારે આપણે ઘાતાંકીય સ્વરૂપને વાંચીએ છીએ ત્યારે એના કોઈ ચોક્કસ નામ પણ હોય છે. જેમ કે 10 ની 2 ઘાત હું બોલું છું તો એનું એક ચોક્કસ નામ પણ છે.
10નો વર્ગ. 10ની હું 3 ઘાત બોલું છું ત્યારે પણ એનું એક વિશિષ્ટ નામ છે 10નો ઘન. ઓકે, તો આપણે એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. જો મિત્રો, અહીં તમારી ઉંમરની જે એક વિદ્યાર્થીની છે એ દર્શાવેલી છે. પોતે શું કરે છે જુઓ જોઈએ. એ એવું કહે છે હું બંને રીતે વાંચી શકું છું. જો બંને હાથમાં એણે કાર્ડ પકડેલા છે અને એ ફ્લેશ કાર્ડના આધારે પોતે જણાવે છે કે 10નો વર્ગ એ જ 10ની 2 ઘાત છે અને 10નો ઘન એ જ 10ની 3 ઘાત છે. આ મુજબ 10ની 4 ઘાત હોય તો 10નો ચતુર્ઘાત કહી શકાય, 5 ઘાત હોય તો પંચઘાત કહી શકાય, 6 ઘાત હોય તો ષષ્ઠ ઘાત કહી શકાય, 7 ઘાત હોય તો સપ્તઘાત કહી શકાય. આ રીતે કેટલાક ઘાતાંકીય સ્વરૂપના વિશિષ્ટ નામ પણ હોય છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, હવે તમારે અહીં આધાર તરીકે જ્યારે ઋણ પૂર્ણાંક આપેલો હોય ત્યારેનો અર્થ શું લેવાનો છે એ બાબતનો અભ્યાસ કરીશું. જ્યારે આધાર તરીકે ઋણ પૂર્ણાંક આપેલો હોય ત્યારે એનો અર્થ શું થશે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો બરાબર તમે ધ્યાન આપજો. ઋણ 2 નો ઘન, આનો અર્થ શું? આધાર તરીકે ઋણ 2 છે અને ઘાતાંક તરીકે 3 છે. તો એનો અર્થ સીધો અને સરળ છે કે ઋણ 2 નો ગુણાકાર કુલ આપણે 3 વખત લેવાનો થશે. ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. ઋણ 2 ગુણ્યા ઋણ 2 એની સાથે ઋણ 2 નો ગુણાકાર. તમે અગાઉના ધોરણમાં ઋણ પૂર્ણાંકનો ગુણાકાર છે શીખી ગયા છો. એ તમારે યાદ કરવાનું છે. તો ઋણ પૂર્ણાંકનો જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે ઋણ નિશાનીને અવગણીને પહેલાં આપણે સાદો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 મળશે. હવે નિશાની માટેની વાત કરીએ કે જ્યારે ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી હોય ત્યારે પરિણામ આપણને ગુણાકારમાં ઋણ સંખ્યા જ મળે છે અને ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય ત્યારે આપણને પરિણામ તરીકે ધન પૂર્ણાંક મળે છે. તો મિત્રો જુઓ જોઈએ, અહીં ઋણ પૂર્ણાંક છે એ એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં? વેરી ગુડ. કુલ 3 વખત છે એટલે તમે કહેશો કે આ તો એકી સંખ્યામાં જ કહેવાય. બરાબર, 1 વાર 2 વાર ને 3 વાર. એનો અર્થ એવો થયો એકી સંખ્યામાં હોવાના કારણે અહીં આપણને પરિણામ તરીકે ઋણ પૂર્ણાંક જ મળશે. એટલે ઋણ 2 નો 3 ઘાત અથવા ઋણ 2 નો ઘન બરાબર આપણને ઋણ 8 એની કિંમત અથવા એનું મૂલ્ય છે મળે છે. મિત્રો, આપણે સંખ્યાના આધારે ઘાતાંકીય સ્વરૂપમાં કેવા કેવા પ્રકારનું વૈવિધ્ય હોય છે એના વિશે વાત કરી. પણ ઘણીવાર એવું પણ બને કે સંખ્યા ન આપેલી હોય અને કોઈ ચલ આધારિત કામ કરવાનું હોય, જેમ કે a ગુણ્યા a ગુણ્યા a. તો સ્વાભાવિક છે એનું ઘાતાંકીય સ્વરૂપ શું મળશે? એનો ઘન. એ પ્રમાણે b આપેલું હોય એનો 4 વખત ગુણાકાર હોય, b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b, 4 વખત ગુણાકાર અને b નો ગુણાકાર છે માટે આધાર તરીકે b અને ઘાતાંક તરીકે 4 એટલે b નો 4 ઘાત. આવું પણ તમારી સામે આવી શકે છે. તમારે ગભરાઈ નહીં જવાનું. સંખ્યા પણ હોઈ શકે અને આ રીતે ચલ પણ હોઈ શકે. તો બંનેની અંદર ઘાતાંકીય સ્વરૂપ છે એની દર્શાવવાની પદ્ધતિ છે સરખી જ છે. એમાં કોઈ જાતનો ફેરફાર હોતો નથી. એ બાબતને આપણે યાદ રાખીશું. ચલો હવે કેટલાક ઉદાહરણ દ્વારા આપણે આ ઘાતાંકીય સ્વરૂપના આધારે કેટલુંક આગળ શીખીએ. મિત્રો, અહીં એક ઉદાહરણ દર્શાવેલું છે અને સૂચના તમારે ધ્યાનથી વાંચવાની છે. 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. જો જે સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવવાનું હોય એ સંખ્યા પોતે આપોઆપ આધાર બને છે.
એ તમારે યાદ રાખવાનું છે. અને હવે એનો ઘાતાંક અથવા એની ઘાત કેટલી આવશે એ તો સંખ્યા પર આધારિત છે. અહીં 256 આપેલા છે. એનો અર્થ એવો થયો કે આપણે બેનો પુનરાવર્તિત ગુણાકાર ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી આપણને પરિણામ તરીકે 256 ન મળે. ચલો આપણે પ્રયત્ન કરીએ. 256 બરાબર 2 ગુણ્યા 2 4 મળશે, 4 ગુણ્યા 2 8 મળશે, 8 ગુણ્યા 2 16 મળશે, 16 ગુણ્યા 2 32 મળશે, 32 ગુણ્યા 2 64 મળશે, 64 ગુણ્યા 2 128 મળશે, 128 ગુણ્યા 2 256 મળશે. હવે આપણે પુનરાવર્તિત ગુણાકાર છે આગળ દર્શાવવાની જરૂર નથી, કારણ કે આપણને 256 છે એ મળી જાય છે. ફરી વખત 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 2 32, 32 ગુણ્યા 2 64, 64 ગુણ્યા 2 128, 128 ગુણ્યા 2 256. બેના ઘાત સ્વરૂપે અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે જે સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે એ આપોઆપ આધાર બને છે. એટલે અહીં આધાર તરીકે 2 મળશે. અને 2નો પુનરાવર્તિત ગુણાકાર કેટલી વખત છે ચાલો ગણો જોઈએ. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6, 7 અને 8. એટલે અહીં ઘાતાંક તરીકે આપણને મળશે 8. એટલે મિત્રો જુઓ 256 ને 2ના ઘાત સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ. 2ની 8 ઘાત અથવા 2નો અષ્ટઘાત એને કહી શકાય. જ્યાં 2 છે એ આધાર તરીકે છે અને 8 છે એ ઘાતાંક તરીકે છે. બરાબર તમને પાકું થયું હશે કે કઈ રીતે ઘાતાંકીય સ્વરૂપ છે એ દર્શાવી શકાય. મિત્રો જુઓ એક બીજું ઉદાહરણ લઈ અને આપણે એક નવા પ્રકારની સમસ્યા છે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત માં કઈ સંખ્યા મોટી અથવા કઈ મોટી, એવું પણ કહી શકાય કે કયું સ્વરૂપ છે એની કિંમત છે એ વધુ છે એ જણાવો. તો આના માટે શું કરીશું? વેરી ગુડ. આના માટે આપણે આ ઘાતાંકીય સ્વરૂપ છે એની કિંમત શોધીશું અને આ ઘાતાંકીય સ્વરૂપ છે એની કિંમત પણ શોધીશું. અને કિંમત શોધવા માટે આપણે શું કરીએ છીએ? એ જે ઘાતાંકીય સ્વરૂપ છે એમાં આપણે ઘાતાંકને ધ્યાનમાં રાખીને એના આધારને એટલી વખત પુનરાવર્તિત ગુણાકારમાં બતાવીએ છીએ, અભિવ્યક્ત કરીએ છીએ અને એ પ્રમાણે જે કિંમત મળે એ દર્શાવીએ. 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પરિણામ મળશે આપણને 8. બીજું ઘાતાંકીય સ્વરૂપ છે 3નો વર્ગ 3 ગુણ્યા 3 પરિણામ મળશે 9. હવે તમે મને જણાવો જોઈએ અહીં પરિણામ 8 મળે છે, અહીં પરિણામ 9 મળે છે. આ બંનેમાં મોટું કોણ? વેરી ગુડ. તમે સરળતાથી કહી શકો છો 9 એ મોટા છે. તો એને આપણે સંકેતમાં આમ દર્શાવી શકીએ 9 મોટા છે 8 કરતાં. તો 9નું ઘાતાંકીય સ્વરૂપ કયું છે? 3નો વર્ગ. 3નો વર્ગ મોટા છે 8નું ઘાતાંકીય સ્વરૂપ કયું છે? 2નો ઘન. 2નો ઘન માટે કહી શકીએ કે 3નો વર્ગ છે એ 2ના ઘન કરતાં મોટો છે. એટલે કે આ બંનેમાં મોટી સંખ્યા કઈ? 3નો વર્ગ. તો આ રીતે આપણે ઉકેલ છે મેળવી શકીએ છીએ. આ તો આપણે નાના ઘાતાંકીય સ્વરૂપ માટે વાત કરી, પણ જ્યારે ખૂબ જ મોટા ઘાતાંકીય સ્વરૂપ હોય ત્યારે પણ આપણે આ રીતે સરખામણી કરી અને નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. મિત્રો સૂચના કંઈક આ રીતે છે. સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. કોઈ એક સંખ્યા અહીં આપેલી હોય તો એના સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ છે એ મેળવવા પડશે અને એ અવિભાજ્ય અવયવ મેળવીને આપણે શું કરવાનું છે? એ અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે અને ત્યારબાદ એનું ઘાતાંકીય સ્વરૂપ અથવા એને ઘાતમાં આપણે દર્શાવવાનું છે. તો ચાલો આપણે કોઈ એક સંખ્યા લઈને આવા પ્રકારની સમસ્યા છે એનો ઉકેલ કઈ રીતે મેળવાય એ જોઈએ.
સંખ્યા આપેલી છે 72. તો સૌપ્રથમ આપણે 72 ના અવિભાજ્ય અવયવ છે પાડીશું. સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ. 2 ગુણ્યા 36 72, 3 ગુણ્યા 1 એટલે કે 3. અવિભાજ્ય અવયવ કેમ મેળવવા એ તમે શીખી જ ગયા છો. એટલે આ રીતે અવિભાજ્ય અવયવ મેળવી અને હવે આ અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. એટલે 72 માટે અવિભાજ્ય જે અવયવ મળે છે 2 3 વખત મળે છે અને 3 2 વખત મળે છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે મળશે. ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા બાદ હવે આપણે એને ઘાતમાં દર્શાવવાના છે, એટલે કે ઘાતાંકીય સ્વરૂપમાં એને મેળવવાના છે. જેનો પુનરાવર્તિત ગુણાકાર થયેલો છે એ સંખ્યા આધાર તરીકે મળશે અને જેટલી વાર ગુણાકાર થયેલો છે એનો ઘાતાંક બની જશે, 2 નો ઘન મળશે, ગુણ્યા અહીં આધાર તરીકે 3 મળશે. અને કેટલી વખત ગુણાકાર છે મિત્રો? વેરી ગુડ, 2 વખત, 3 નો વર્ગ. એટલે 72 ને આપણે આ રીતે ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવી શકીએ. 2 ના અને 3 ના આધાર લઈ અને 72 ને આપણે આ મુજબ ઘાતાંકીય સ્વરૂપે દર્શાવી શકીએ. મિત્રો, અહીં વિશિષ્ટ પ્રકારના ઘાતાંકીય સ્વરૂપની આપણે ચર્ચા કરવાના છીએ. જુઓ, અહીં 1 છે એના પર ઘાતાંક તરીકે 5 આપેલા છે. એનો અર્થ એવો થાય કે 1 નો ગુણાકાર આપણે 5 વખત લેવાનો છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. પરિણામ શું મળશે? સ્વાભાવિક છે, 1 જ મળશે. 1 નો તમે ગુણાકાર ગમે તેટલી વાર લેશો પરિણામ તરીકે 1 જ મળશે. એટલે આપણે અહીં એ બાબત યાદ રાખવાની છે કે 1 નો ઘાતાંક છે અહીં કોઈ પણ સંખ્યા હોય પરિણામ તરીકે આપણને 1 જ મળશે. હવે જુઓ, બીજા એક સ્વરૂપની વાત કરીએ. ઋણ 1 એના પર ઘાતાંક તરીકે જો એકી સંખ્યા હોય તો યાદ કરો ફરી વખત ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. ઋણ 1 પર એકી સંખ્યા તરીકે અહીં 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય તો જવાબ તરીકે આપણને ઋણ પૂર્ણાંક મળશે, એટલે કે ઋણ 1 જ મળશે. પરંતુ જ્યારે ઋણ 1 પર ઘાતાંક તરીકે બેકી સંખ્યા હોય, એટલે કે 2, 4, 6, 8 એ રીતે ક્રમશઃ જો ઘાતાંક અહીં મુકાયેલો હોય તો આપણને પરિણામ શું મળશે? ખ્યાલ જ છે તમને કે ઋણ પૂર્ણાંક છે એમાં જો બેકી સંખ્યામાં ગુણાકાર થાય તો પરિણામ છે એ ધન પૂર્ણાંક મળે છે. એટલે કે અહીં આપણને ઉત્તર મળશે ધન 1. મિત્રો, હવે સમય થયો છે આજના સવાલનો. સૂચના કંઈક આવી છે, સાદું રૂપ આપો. ઋણ 4 ની 3 ઘાત. વિકલ્પો છે A 64, B ઋણ 12, C 12, D ઋણ 64. આપનો જવાબ આજે સાંજ સુધીમાં અહીં દર્શાવેલા ટોલ ફ્રી નંબર પર આપ નોંધાવી શકો છો. મિત્રો, આજે ઘાત અને ઘાતાંક એ પ્રકરણમાં આપણે ઘાતાંકીય સ્વરૂપ છે એ મોટી સંખ્યા માટે કઈ રીતે દર્શાવી શકાય છે અને એ ઘાતાંકીય સ્વરૂપમાં આધાર શું છે, ઘાતાંક શું છે, એ ઘાતાંકીય સ્વરૂપના આધારે મોટી સંખ્યા કઈ છે, નાની સંખ્યા કઈ છે, એ બધા વિશે વિસ્તૃત રીતે વૈવિધ્યપૂર્ણ વાત કરી. આવતા અંકમાં ઘાતાંકના નિયમો અને એ નિયમો આધારિત કેટલાક ઉદાહરણો છે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો અને ભણતા રહો. આવજો.